વાત કરીએ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં ઉચ્ચ અધિકારીઓને ફાળવાયેલા સરકારી મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારમાં જમીનના ભાવમાં ભારે વધારો થતા વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર RS નીનામાએ 11 જેટલા અધિકારીઓને પ્લોટ ફાળવ્યા હતા। બાદમાં તપાસમાં જમીન સરકારની માલિકીની હોવાનું સામે આવતા પ્લોટ ફાળવણીનો નિર્ણય રદ કરવામાં આવ્યો અને તેના પગલે તમામ પ્લોટ પર બનેલા સરકારી મકાનો તોડી પાડવામાં આવ્યા। કાર્યવાહી દરમિયાન તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સમગ્ર ઘટનાએ સરકારી જમીનની ફાળવણી અને વહીવટી પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જગતા ફોન લાઈન પર જોડાયા છે। જી દીપક, પહેલા ધ્યાન ન રાખ્યું અને હવે ડિમોલેશનની બાબત આવી, શું વિગતો? જી, આ ઘટના 2019ની છે, જ્યારે 2019માં નર્મદાના કલેક્ટર RS નીનામા હતા ત્યારે તેમણે 11 ઉચ્ચ અધિકારીઓને આ પ્લોટ ફાળવ્યા હતા, જેમાં GS અને IAS કક્ષાના 11 અધિકારીઓ હતા। પણ આ જ્યારે પ્લોટ ફાળવવામાં આવે છે એના કેટલાક સરકારી નિયમો હોય છે અને આ નિયમોનો ભંગ કરવામાં આવેલું જણાતા શરત ભંગ થતા એમણે આ શ્રી સરકાર કરી અને આવા 11 અધિકારીઓના પ્લોટ પરત લેવાની વાત થઈ હતી। એમાંથી જે અધિકારીઓએ પરત આપી દીધા હતા, બાકીના 7 અધિકારીઓના પ્લોટ જે છે એનું ડિમોલેશન કરવાનું થતું હતું, પરંતુ એમાંથી 2 અધિકારીઓ એક કોર્ટમાં સ્ટે લાવ્યા છે, એટલે બાકીના રહેલા 5 અધિકારીઓના જે બંગલાઓ છે એનું આજે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને પોલીસની હાજરીની અંદર આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। પોલીસ જાતે પણ હાજર હતા, અધિકારીઓ પણ જાતે હાજર હતા અને એમની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે, કારણ કે અહીંયા શરત ભંગ થયો હોવાથી આ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અધિકારીઓએ પણ આવી રીતે ગેરકાયદેસર મકાનો બાંધ્યું તે સરકાર ચલાવી લેવા માંગતી નથી અને આ બુલડોઝર અહીંયા પૂરું થયું છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।